જામનગરના કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસ નિમિત્તે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી હાજર રહ્યા હતા. ઇમરાન પ્રતાપ ગઢીએ 2 જાન્યુઆરી 2025ના રોજ સોશિયલ મીડિયા એક્સ પર સમૂહ લગ્નના વિડીયો સાથે હે ખૂન કે તરસની વાત ગીત મૂક્યું અને શરૂ થયો જોરદાર વિવાદ. આ મુદ્દે જ્યારે અમે જામનગરના કોર્પોરેટર અલ્તાફ ખફીને ફોન કરી આ અંગે પૂછ્યું તો કહ્યું, મારી પાસે એફઆઈઆર હજુ આવી નથી અને હું આ મુદ્દે કશું બોલું તો એ વ્યાજબી પણ ના કહેવાય. જામનગરના કોર્પોરેટર અલ્તાફ ખફીએ શું કહ્યું, પહેલા એને ઓડિયો ક્લિપ સાંભળો. આપણે જે સમૂહ લગ્નનો આખો મુદ્દો છે ને, જે પોલીસ ફરિયાદ થઈ છે ને, હા, એમાં હું અત્યારે કઈ કોમેન્ટ નહીં કરી શકું ભાવિકભાઈ. હા હા, હજી એફઆઈઆર મારા હાથમાં એ ઓલી આવી નથી, જોઈ લઉં શું છે હકીકત. હજી મને કાલે ખબર પડી છે. અચ્છા, એટલે હું અત્યારે એમાં કોઈ કોમેન્ટ નહીં કરું ભાઈ. ઠીક છે, ઓકે. આપણે જે સમૂહ લગ્નનો આખો મુદ્દો છે ને, જે પોલીસ ફરિયાદ થઈ છે ને, હા, એમાં હું અત્યારે કઈ કોમેન્ટ નહીં કરી શકું ભાવિકભાઈ. હા હા, હજી એફઆઈઆર મારા હાથમાં એ ઓલી આવી નથી, જોઈ લઉં શું છે હકીકત. હજી મને કાલે ખબર પડી છે. અચ્છા, એટલે હું અત્યારે એમાં કોઈ કોમેન્ટ નહીં કરું ભાઈ. ઠીક છે, ઓકે. જ્યારે આ મુદ્દે ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે ફેસબુક પર રમેશ સવાણી નામના એક વ્યક્તિએ પોસ્ટ મૂકી અને લખ્યું કે જામનગરના કોર્પોરેટર અલ્તાફ ખફીના જન્મદિવસ નિમિત્તે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી હાજર રહ્યા હતા. ઇમરાન પ્રતાપ ગઢીએ 2 જાન્યુઆરી 2025ના રોજ સોશિયલ મીડિયા એક્સ પર એક સમૂહ લગ્નના વિડીયો સાથે હે ખૂન કે તરસની વાત ગીત મૂક્યું. જામનગર શહેર ડિવિઝન પોલીસે આખું જે મામલે ચકાસણી હાથ ધરી હતી. 2 સમુદાયો વચ્ચે ઉશ્કેરણીનો ભાષાનો પ્રયોગ છે, તેથી સંસદ અને કોર્પોરેટર વિરુદ્ધ બીએનએસ કલમ 196, 2 સમુદાયો વચ્ચે દુશ્મનાવટ કરવી, 197(1) રાષ્ટ્રની સુરક્ષા જોખમી હોવાનું નિવેદન આપવું, 302 ઈરાદાપૂર્વક કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે 1 વર્ષ સુધીની કેદ, 299 ઈરાદાપૂર્વક અને કોઈ પણ વર્ગની ધાર્મિક લાગણીને વેગ આપવાના ઈરાદાથી દૂષિત કૃત્ય, 57 મદદરૂપ ગુનામાં 3-5 સામાન્ય હેતુ ગુનો 3 જાન્યુઆરી 2025ના રોજ નોંધાવવામાં આવ્યો હતો. ઇમરાન પ્રતાપ ગઢીના સોશિયલ મીડિયા પર 16 લાખથી વધુ ફોલોવર છે. તેમના ટ્વિટર હેન્ડલ પર મૂકેલી ક્લિપને એક જ દિવસમાં 1.77 મિલિયન વ્યૂ મળી આવ્યા હતા. 6921 લાઇક્સ, 783 લોકોએ ફરીથી રિપીટ મૂક્યું હતું. અને જે સવાણી છે, જેમણે પોસ્ટ મૂકી છે, એમણે અમુક પ્રશ્ન પણ પોલીસ સામે રાખ્યા છે. શું પ્રશ્ન છે એના પર નજર કરીએ તો જામનગર પોલીસે ઇમરાન પ્રતાપ ગઢી સામે ગુનો દાખલ કર્યો છે. તે કોંગ્રેસના સાંસદ છે. જો તમારે સત્તાધારી પક્ષના સંસદ સભ્ય સામે ગુનો દાખલ કરવો હોય તો તમારે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. શું આને સુશાસન કહી શકાય? બીજો પ્રશ્ન એવો લખ્યો છે કે માનો કે ઇમરાન પ્રતાપ ગઢીએ એક્સ પર ઉશ્કેરણીજનક ગીત મૂક્યું તો એફઆઈઆરમાં માત્ર ઇમરાન પ્રતાપ ગઢી છે એ જ આરોપી તરીકે હોવો જોઈએ, પરંતુ એફઆઈઆરમાં અલ્તાફ ખફીને આરોપી સમૂહ લગ્નના આયોજક તરીકે પણ દર્શાવે છે. શું જામનગર પોલીસ અને એસપી પ્રેમસુખ દેલુ કાયદો નહીં સમજે? શું પોલીસ ગ્રુપ મેરેજને ગુનો ગણશે? શું સામાન્ય ઉદ્દેશ હેઠળ સમૂહ લગ્નના આયોજનને જવાબદાર ઠેરવી શકાય? શું જામનગર પોલીસે મંદબુદ્ધિ અને પક્ષપાત નથી દર્શાવ્યો? ત્રીજો પ્રશ્ન એવો પણ સવાણી સાહેબે લખ્યો છે કે ઇમરાન પ્રતાપ ગઢીએ એક્સ પર મૂકેલી ઉર્દુ કવિતા એસપી પ્રેમસુખ દેલુને કેવી રીતે મળશે? કવિતા કેવી રીતે સમજાવી તે આવડતું ન હોય તો કવિતાનો અનુવાદ કરીને સમજવી એ એસપીની ફરજ નથી. ચોથો પ્રશ્ન એવો લખ્યો છે કે શું એક્સ પર જુલમ સામે વિદ્રોહની કવિતાઓ મૂકનાર સામે ગુજરાત સરકાર સંપૂર્ણ પ્રતિબંધ મૂકશે? જે પણ આવી કવિતાઓ ગાશે તેમની સામે એફઆઈઆર નોંધાશે. પાંચમો પ્રશ્ન એવો લખ્યો છે કે ગુજરાત પોલીસની હાલત જુઓ, શાસક પક્ષની ખુશામત માટે ખોટી એફઆઈઆર નોંધાવવામાં આવે છે. વિપક્ષના ધારાસભ્ય સાંસદ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવી છે, જ્યારે સત્તાધારી ધારાસભ્ય સંસદને ગુનાઓ કરવા માટે મુક્તિ આપવામાં આવે છે. જ્યારે તેનો પડછાયો થાય છે ત્યારે ગુજરાતમાં કાયદાનું શાસન નથી પણ સત્તાધારી પક્ષની ખુશામતનું રાજ છે. નાગરિકોની એફઆઈઆર નોંધાતી નથી. પોલીસ પાસે નાગરિકોની એફઆઈઆર સાંભળવાનો સમય પણ નથી.
શાસક પક્ષને બિરાજવા પૂરતો સમય સરકાર રાજ્ય સરકાર આવશે ત્યારે નાગરિકોની શું હાલત થશે તે શ્રી રામ જાણે છે। આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।